પરફેક્ટ માપ સાથે આખું વર્ષ માટે સ્ટોર કરી શકાય એવું આજે આપણે બનાવીશું ચણા મેથીનું અથાણું. આને ફ્રેન્ડ્સ તમે જો આ નાની નાની ટિપ્સથી બનાવશો ને તો તમે આખું વર્ષ માટે સ્ટોર કરી શકશો. જરાય કાળું નહીં પડે કે ફૂગ નહીં આવે કે ચીકણું નહીં થાય. અને મેથી ઉમેરેલી હશે તો પણ અથાણું જરાય કડવું નહીં લાગે. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા કેરી લીધી છે. તો અહીંયા આપણે 500 ગ્રામ કેરીનો ઉપયોગ કરવાનો છે. તો અત્યારે ફ્રેન્ડ્સ બજારમાં આ રીતે મીડિયમ સાઇઝની કેરી મળવા લાગેલ છે. વાતાવરણ ખરાબ હોવાના કારણે આ રીતે અત્યારે નાની કેરી જ મળે છે. તો અત્યારે આપણે આમાંથી અથાણું બનાવીશું. પણ આ કેરી રાજાપુરી છે. અથાણું બનાવવા માટે સ્પેશિયલ ફ્રેન્ડ્સ રાજાપુરી કેરી આવતી હોય છે. તો આપણે તેનો જ ઉપયોગ કરીશું. તો કેરીની છાલ હટાવી દેવાની છે. કેરીને આપણે ધોઈને સારી રીતે કોરી કરી લેશું. ફ્રેન્ડ્સ અહીંયા ધ્યાન રાખવાનું કે કેરી જ્યારે પણ યુઝમાં લ્યો ને ત્યારે તે કાચી હોવી જરૂરી છે. તેના ઉપર કોઈ પણ પ્રકારનો મોટો ડાઘ ન હોય. પાનનો ડાઘ હોય તો ચાલે. આ રીતે ફ્રેન્ડ્સ કેરી સફેદ હોય ને તો પરફેક્ટ એવું અથાણું બને છે. એટલે આપણે આ રીતે રાજાપુરી કેરી લેવાની છે અને સારી રીતે ધોઈને કોરી કરીને છાલ હટાવીને આપણે તેના મીડિયમ ટુકડા કરી લેવાના છે. ઘણા લોકો મોટા ટુકડા રાખતા હોય છે ફ્રેન્ડ્સ, બજારમાંથી જ કટ કરીને લઈ આવતા હોય છે. પણ આપણે ફ્રેન્ડ્સ આ રીતે સર્વિંગ કરવામાં આસાની રહે ને એટલે આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરેલા છે. એવું નથી કે આવા નાના ટુકડા કરવાના, મોટા ટુકડા પણ રાખી શકાય છે. પણ આપણે કેરી ખાવામાં આસાની રહે એટલા માટે ટુકડા નાના રાખેલા છે. જેથી સર્વિંગ કરીએ ત્યારે અથાણું દેખાવમાં પણ સારું લાગે અને આપણે ચણા અને મેથીનો દેખાવ પણ સરસ આવે. એટલા માટે આપણે અહીંયા ટુકડા નાના રાખેલા છે. તો બંને કેરીને આપણે આ રીતે ટુકડા કરી લીધા છે અને છાલ હટાવી દેવાની છે. રાખવી હોય તો રાખી પણ શકાય છે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે ટુકડા તૈયાર કરી લીધા છે. તો હવે તેને એક બાઉલમાં ઉમેરી દઈશું અને તેની અંદર આપણે હળદર અને નમક ઉમેરવાના છે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે બાઉલમાં ઉમેરી દઈશું. ખાસ ધ્યાન રાખવાનું સ્ટીલનું બાઉલ લેવાનું છે. એલ્યુમિનિયમ કે કાંસું, તાંબુ તે નથી લેવાનું. તે વાતનું ધ્યાન રાખવાનું છે. કાચ અથવા સ્ટીલનું બાઉલનો જ ઉપયોગ કરજો અથાણું બનાવવા માટે ફ્રેન્ડ્સ. ખાસ ધ્યાન રાખજો આ ટિપ્સનું. તો હવે તેમાં આપણે 2 ચમચી નમક ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલો હળદર પાવડર ઉમેરી દઈશું. અને અથાણું બનાવો ને ફ્રેન્ડ્સ ત્યારે જે નવા દળાવેલા મસાલા હોય તેનો જ યુઝ કરવાનો. તો આ રીતે આપણે હાથ નથી લગાવવાનો. ઉલટ પુલટ કરીને આપણે બધી કેરી ઉપર હળદર નમકને ચડાવી દેવાનું છે. પછી આપણે તેને ઢાંકીને 6 થી 7 કલાક માટે રહેવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે તેને ચલાવતા રહેશું. તો હવે લઈ લેશું મેથી. મેથી એમનેમ કોઈ જ ખાતું નથી ફ્રેન્ડ્સ, અને તેનો ટેસ્ટ પણ કોઈને પસંદ નથી આવતો. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે અથાણા તરીકે મેથી ખાઈ શકો છો. તો અહીંયા આપણે ઘરમાં રહેલી કોઈ 1 વાટકીનું માપ સેટ કરીને મેથી લીધેલી છે. ચણા મેથી છે તે તમારા પસંદ અનુસાર વધુ ઓછા લઈ શકો છો. ઘણા લોકોને ચણા પસંદ હોય છે તો ઘણા લોકોને મેથી વધુ પસંદ હોય છે. તો બંનેનું માપ એક સરખું પણ લઈ શકો છો અને વધુ ઓછું પણ લઈ શકો છો. તો અહીંયા ઘસીને 2 થી 3 પાણીએ સારી રીતે મેથીને ધોઈ લીધી છે. હવે તેને આપણે બીજું પાણી ઉમેરીને પલાળી દેવાની છે 6 થી 7 કલાક માટે. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે લઈ લેશું ચણા. આ રીતે આપણે મેથી પલાળીને રાખી દેવાની છે. ચણા પણ આપણે દેશી ચણાનો જ ઉપયોગ કરીશું. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે થોડું એવી ચણાની માત્રા વધુ રાખેલી છે મેથી કરતાં. એટલે આપણે અહીંયા 1.5 ગણા ચણા લીધા છે મેથી કરતાં. 1.5 વાટકી ચણા લીધા છે. 1 વાટકી મેથી છે તેની સામે 1.5 વાટકી ચણા છે. પણ ફ્રેન્ડ્સ તમે બંનેનું માપ એક સરખું પણ લઈ શકો છો. હવે ચણાને પણ આપણે પાણી ઉમેરીને ઘસીને સાફ કરી લેશું. પછી તેની અંદર આપણે પાણી ઉમેરીને તેને ઓવરનાઇટ પલાળી દેશું. ચણાને પલળતા થોડો વધુ સમય લાગે છે. તો બંને વસ્તુ સરસ પલળવા માટે રાખી દીધી છે. ત્યાં સુધીમાં આપણે કેરી ચેક કરી લેશું. તો કેરીને 6 કલાક જેટલો સમય થઈ ગયો છે અહીંયા પલળતા. તમે જોઈ શકો છો કેરી આ રીતે પીળી થઈ ગઈ છે બધી કેરી. એટલે સમજવાનું કે પરફેક્ટ રીતે મેરિનેટ થયેલ છે. તો હવે ફ્રેન્ડ્સ આ રીતે તેને કિચન નેપકિન ઉપર સરસ ફેલાવી દેવાની છે છૂટી છૂટી. તેના ઉપર જરાય પાણી ન લાગે તે રીતે આપણે તેને ફેલાવી દેવાની છે. તડકામાં નથી રાખવાની કે પંખા નીચે નથી રાખવાની. આ રીતે આપણે કોટનના કપડા ઉપર જ સૂકવી દેવાની છે. છૂટા છૂટા આપણે ટુકડા રાખવાના છે જેથી આપણી કેરી એકબીજા ઉપર ચીપકી ન જાય અને સરસ એવી ડ્રાય થઈ જાય. અને જે પાણી બચેલું છે તેને ફેંકવાનું નથી. તેને આપણે આગળ ચણા મેથી પલાળવા માટે યુઝમાં લેશું. તો 6 કલાક પછી ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો મેથી પણ સરસ પલળી ગઈ છે અને આ રીતે ફૂલીને ડબલ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મેથીની માત્રા ઘણી બધી વધી ગઈ છે અને આ બાજુ ચણા પણ સરસ પલળી ગયા છે. તો બંનેમાંથી આપણે પાણી હટાવી દેશું અને જે કેરીનું ખાટું પાણી હતું ને તે થોડું થોડું પાણી આ રીતે આપણે ઉમેરી દેવાનું છે બંનેમાં અડધું અડધું. તમે બંનેને એકી સાથે પણ પલાળી શકો છો અને આ રીતે અલગ અલગ પણ પલાળી શકો છો. અને બાકી થોડું એક્સ્ટ્રા પાણી પણ ઉમેરી દેશું જેથી ખટાશવાળા પાણીમાં સરસ એવા બંને વસ્તુ પલળી જાય. તો 2 કલાક માટે આ રીતે ખાટા પાણીમાં પલાળીને રાખી દેશું.
2 કલાક પછી ફ્રેન્ડ્સ આપણે આ રીતે ચણા અને મેથીને છૂટા છૂટા કિચન ટોવેલ ઉપર ફેલાવી દેવાના છે. તો આ રીતે 2 કલાક માટે ખટાશવાળા પાણીમાં આપણે તેને પલાળીને રાખી દીધેલા હતા. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેરી પણ સરસ ડ્રાય થઈ ગઈ છે. જો હાથમાં ચીપકતી હોય ને કેરી, થોડું એવું લાગે પાણીનો ભાગ છે, તો વધુ થોડી વાર માટે સૂકવવા માટે રાખી દેવાની. ઉતાવળ ક્યારેય નહીં કરવાની. તો 2 કલાક પછી આપણે ચણાને પણ ખાટા પાણીમાંથી બહાર કાઢી લેશું અને આ રીતે તેને કિચન ટેબલ ઉપર ફેલાવી દેવાના છે. અને છૂટા છૂટા આપણે તેને આ રીતે ફેલાવી દેશું જેથી તે સરસ એવા ડ્રાય થઈ જાય. ખાસ ધ્યાન રાખવાનું કે પાણીનો ભાગ જો હશે ને આ બધી વસ્તુમાં, તો અથાણું બગડવાની શક્યતા રહે છે. એટલે તે વાતનું ફ્રેન્ડ્સ અહીંયા ધ્યાન રાખવાનું છે. સારી રીતે ડ્રાય થઈ જાય પછી જ તમારે અથાણું બનાવવાની પ્રોસેસ ચાલુ કરવાની છે. તો મેથી પણ આપણે આ રીતે છૂટી છૂટી સૂકવી દઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે મેથીને સૂકવવી ખૂબ જરૂરી છે. કારણ કે ઘણી વખત જો મેથીની અંદર જરા પણ ચીકાશનો ભાગ રહેશે ને તો અથાણું ચીકણું થઈ જાય છે. એટલે તે વાતનું ધ્યાન રાખવાનું છે. તો ચાલો હવે આપણે મસાલો તૈયાર કરવાનો છે અથાણા માટેનો. તો આ રીતે ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું અને 1 વાટકી ભરીને આપણે અહીંયા રાઈના કુરિયા લીધા છે. અહીંયા આપણે મેથીનું અથાણું બનાવી રહ્યા છીએ ને એટલે થોડા એવા જ મેથીના કુરિયા લીધા છે. સાથે ફ્રેન્ડ્સ તમને પસંદ હોય ને તો તમે અહીંયા વરિયાળી અને મરી જરૂરથી ઉમેરજો. તેને લીધે ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. તો 1 ચમચી આપણે અહીંયા વરિયાળી અને થોડા એવા મરીના દાણા લીધા છે. સાથે જ સૂકા મરચાં લીધા છે અને સરસ એવી સ્ટ્રોંગ હિંગ લીધી છે 1 ચમચી જેટલી. હવે તેના ઉપર આપણે ગરમ સિંગ તેલ ઉમેરી દેવાનું છે. આપણા કુરિયા ડૂબે એટલું આપણે સિંગ તેલ ઉમેરવાનું છે. તેલને આપણે સારી રીતે ગરમ કરી લીધેલું છે. 2 મિનિટ માટે આપણે ઢાંકીને રહેવા દેશું. 2 થી 3 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને આ રીતે બધી વસ્તુને સરસ મિક્સ કરી દેશું. અત્યારે ફ્રેન્ડ્સ આપણે બીજા મસાલા નહીં ઉમેરીએ. થોડી વાર માટે આ મસાલાને ઠંડો થવા દેશું કારણ કે તેલનું ટેમ્પરેચર ગરમ છે એટલા માટે. 10 મિનિટ પછી આપણે તેની અંદર સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું અને હળદર પાવડર ઉમેરી દેવાનો છે 1 ચમચી જેટલો. અહીંયા ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું છે કે આ મસાલો નવસેકો ગરમ હોય ને ત્યારે જ તેની અંદર મસાલા ઉમેરવાના. ગરમમાં ક્યારેય નહીં ઉમેરવાના, નહીંતર હળદર પાવડર છે તે કાળી પડી જાય છે. અને જો તમે સાથે લાલ મરચું પાવડર ઉમેરી દો ને તો લાલ મરચું પાવડર પણ બળી જાય છે અને અથાણું કાળું એવું થઈ જાય છે. એટલે ધ્યાન રાખવાનું, સારી રીતે ઠંડુ થઈ જાય પછી જ તમારે તેની અંદર લાલ મરચું પાવડર ઉમેરવાનું છે. તો આપણે અહીંયા કાશ્મીરી મરચું લીધેલું છે તે 1 વાટકી ભરીને લીધેલું છે. મસાલા તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછા લઈ શકો છો. ઘણા લોકો અથાણું વધુ તીખું ખાતા હોય છે તો તમે અહીંયા તીખું મરચું પણ લઈ શકો છો. આ રીતે સરસ એવો આપણે મસાલો મિક્સ કરી દીધો છે ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો. અત્યારે તેલનું પ્રમાણ આપણે આટલું જ રાખેલું છે. પછી જેમ જરૂર લાગશે એમ આપણે તેલ ઉમેરીશું આગળ. તો અહીંયા કેરીના ટુકડા પણ સારી રીતે ડ્રાય થઈ ગયા છે અને ચણા મેથી હતા તે પણ સરસ એવા ડ્રાય થઈ ગયા છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બધી વસ્તુ ડ્રાય થઈ જાય પછી જ ઉમેરવાની છે. જરાય પાણીનો ભાગ તેના ઉપર ન હોય તે વાતનું ધ્યાન રાખવાનું છે. ચણા પણ સરસ કોરા થઈ ગયા છે અને મેથી પણ એકે એક દાણો છૂટી છે અને જરાય ચીકણી નથી. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આ રીતથી ફ્રેન્ડ્સ તમે અથાણું બનાવશો ને એટલે પહેલી વારમાં જ પરફેક્ટ અથાણું બનશે તમારાથી. હવે બધી વસ્તુને સારી રીતે આપણે અહીંયા મિક્સ કરી દેવાની છે. અત્યારે એવું લાગશે કે મસાલા અને તેલ ઓછું લાગી રહ્યું છે, પણ બધી વસ્તુને પહેલાં સરસ મિક્સ કરી દઈશું. પછી આપણે 1 દિવસ તેને એમનેમ જ રહેવા દેશું જેથી એકબીજા મસાલા છે તે સરસ એવા મિક્સ થઈ જાય. તો આ રીતે સરસ મિક્સ કરીને અથાણાને દબાવી દેવાનું છે. તો મળીએ ફ્રેન્ડ્સ 1 દિવસ પછી. અહીંયા ફ્રેન્ડ્સ તમારે એક વાતનું ધ્યાન રાખવાનું કે સ્ટીલના વાસણમાં અથવા કાચના વાસણમાં જ અથાણું બનાવવાનું છે. જો તમે બીજા કોઈ વાસણનો ઉપયોગ કરશો ને તો અથાણું બગડવાની શક્યતા રહે છે કારણ કે ખટાશ હોય છે અથાણાની અંદર. એટલે તમારે તે વાતનું ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ. આ રીતે દબાવી દેશું અને 1 દિવસ માટે આમનામ જ રહેવા દેશું. 1 દિવસ પછી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અથાણું છે તે સરસ એવું ફૂલી ગયું છે અને તેલ પણ આ રીતે છૂટું પડી ગયું છે. તો ફ્રેન્ડ્સ હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને અથાણાને સ્ટોર કરવા માટે આપણે કોઈ સરસ એવું એરટાઈટ જાર લઈ લેવાનું છે. બને તો ફ્રેન્ડ્સ કાચનું જારનો જ ઉપયોગ કરજો. તો અહીંયા મેં કાચની બરણી લીધી છે, તેને ધોઈને તડકામાં તપાવી લીધેલી છે અને સરસ એવી કોરી કરી લીધી છે. જરાય પાણીનો ભાગ નથી તે વાતનું ધ્યાન રાખવાનું છે. તો હવે ફ્રેન્ડ્સ આપણે તેની અંદર અથાણાને સ્ટોર કરવાનું છે. તો આપણે આ રીતે અથાણું ઉમેરતા જશું અને થોડું થોડું અથાણું થઈ જાય ને પછી આ રીતે દબાવી દેવાનું. દબાવીને જ અથાણું ભરવાનું છે. અડધી બરણી ભરાઈ જાય ને પછી આપણે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને સિંગ તેલને આપણે સારી રીતે ગરમ કરી લીધું છે અને ઠંડુ પાડી લીધું છે. હવે
આ રીતે આપણે તેલ ઉમેરવાનું છે, જેથી અથાણાની અંદર કલર સરસ એવો જળવાયેલો રહેશે ફ્રેન્ડ્સ. આ રીતે લાલ મરચું પાવડર ઉમેરશું ને એટલે અથાણું લાલ ચટાકેદાર બનેલું રહેશે અને ઊંડે સુધી આપણા અથાણાની અંદર તેલ બનેલું રહેશે. તમે જોઈ શકો છો તેલ આ રીતે ઉપર લાગેલું હશે તો જ આપણે અથાણાને આખું વર્ષ માટે સ્ટોર કરી શકશું. તો હવે આ રીતે આપણે ફરીથી બીજું અથાણું ઉમેરતા જશું અને દબાવીને અથાણું ભરવાનું છે. તે વાતનું ધ્યાન રાખવાનું છે. જરાય ફ્રેન્ડ્સ આપણે તેની અંદર હવાનો ભાગ નોરીએ તે રીતે આપણે દબાવીને અથાણું ભરી દેશું. ફરી આપણે ઉપરની સાઈડ 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને ઉપરથી આપણે તેલથી અથાણાને આ રીતે ભરી દેવાનું છે. તેલથી ડૂબાડૂબ હશે ને અથાણું તો ફ્રેન્ડ્સ તમે આખું વર્ષ માટે તેને ફ્રીજમાં રાખ્યા વગર સ્ટોર કરી શકશો. જરાય કાળું નહીં પડે, ચીકણું નહીં થાય કે અથાણાની અંદર ફૂગ નહીં આવે. ઘણી વખત ફ્રેન્ડ્સ તમે જોયું હશે કે અથાણાની અંદર ફૂગ આવી જાય છે, તો તે આ કારણોસર પણ બની શકે છે. જો તમે અથાણા ઉપર આ રીતે થોડું અથાણું ચીપકેલું હોય ને બરણી ઉપર, તો ઘણી વખત ફ્રેન્ડ્સ ત્યાંથી પણ ફૂગ આવી જતી હોય છે. તો તે વાતનું ધ્યાન રાખવાનું છે. અથાણાની બરણીને સરસ આપણે સાફ કરી લેવાની છે. આ રીતે તમે જોઈ શકો છો. તો આપણું અથાણું તૈયાર છે ફ્રેન્ડ્સ. આ અથાણાને તમે 2 દિવસ પછી ખાઈ શકો છો. ખૂબ જ સરસ ટેસ્ટી એવું અથાણું બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. આને તમે થેપલા, પૂરી, પરોઠા, રોટલી, ભાખરી સાથે સર્વ કરી શકો છો. ખૂબ જ સરસ ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે. અથાણું તમે જ્યારે પણ બરણીમાંથી કાઢો ફ્રેન્ડ્સ ત્યારે ચમચો ભીનો ન હોય તે વાતનું ધ્યાન રાખવાનું છે. અને અથાણું કાઢી લ્યો પછી ફરીથી બરણીને સરસ સાફ કરીને તેના ઉપર તેલ લાગેલું હોય તે વાતનું ધ્યાન રાખવાનું છે. તે જ રીતે તમારે અથાણું સ્ટોર કરવાનું